કે ભાઈ વેજીટેરિયન ઓપ્શન છે, પણ જે વાસણમાં એ લોકો ચિકન નહીં બનાવે ને એમાં જ તમારું પનીર ચીલી કે બધું બનાવે. આ જે છે પાછું જય ભવાની માંથી એક છે બટર વડાપાવ અને એ છે ભેલપુરી. આ બધું મને પડ્યું અરાઉન્ડ કોસ્ટિંગ આની છે આ બધી જગ્યાએ હું એટલે વધારે જાઉં કેમ કે આ પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે. કેનેડામાં છે ને તમને બધા રેસ્ટોરન્ટ જોવા મળશે કે બધું એમ કે છે કે ભાઈ વેજીટેરિયન ઓપ્શન છે, પણ જે વાસણમાં એ લોકો ચિકન નહીં બનાવે ને એમાં જ તમારું પનીર ચીલી કે બધું બનાવે. એટલે કેવા હાટું વેજીટેરિયન હોય પણ તમે સ્ટ્રિક્ટલી ફોલો કરતા હોય તો જે લોકો એવી રીતે વેજીટેરિયન ફોલો નથી કરતા એના માટે નથી ગુડ ટુ ગો. બટ આઈ પ્રિફર કે જે પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ હોય હું ત્યાં જ ખાઉં, કેમ કે ત્યાં તો પછી ઓપ્શન જ નહીં હોય ને કે ઇન્ડિયામાં પણ તમે સબવેમાં પણ જાઓ ને તો વેજના અને નોનવેજ કાઉન્ટર અલગ અલગ છે. અહીંયા તો સેમ જ કાઉન્ટર છે, વેજની ખાલી એક બે ટોપિંગ હોય સબવેમાં. ગ્લવ્સ પહેરેલા હોય લોકો, જે હાથેથી એ લોકો ચિકન ને ઓલું ટ્યુના ને બધું ઉપાડે ને એનાથી વેજીટેબલ્સ ઉપાડે. તો એક સેમ હાથ છે એ બધું તમારામાં રહી છે. સો એટલે હું બધા પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ એક્સપ્લોર કરવાની ટ્રાય કરું છું. સો ગાઈઝ ફોલો મી ઇફ યુ આર લુકિંગ. ઓકે ગાઈઝ, જોવામાં તો બહુ મસ્ત લાગે છે. બ્રેડની સ્મેલ જેમ ઓપન કર્યું ને સ્મેલ પણ બહુ મસ્ત આવતી હતી. તો પહેલા આપણે બ્રેડ ટ્રાય કરીએ. બહુ મસ્ત છે. ક્વોન્ટિટી પણ બહુ સારી છે અને 7.99 ની પડી મને શાયદ. 7.99 બટ ઇટ્સ ગુડ. મેં પિકઅપ એટલે મારા ઘરની સામે જ છે. બ્રેડ એક નંબર છે. તમે જોવો કેવી રીતે બતાવો, જોવો એકદમ બરોબર ડ્રેસિંગ કરેલું છે, ચટપટું છે, ઇન્ડિયા જેવો ટેસ્ટ આવે છે. લાઈક તમને આમ એવું નહીં લાગે કે ભાઈ ગમે એવું ખાલી મમરામાં બધું મિક્સ કરીને આપી દીધું. ઓકે, વડાપાઉં તો જયભવાનીનું પહેલેથી જ બહુ ફેમસ છે. તમે જો અંદરથી વડાપાઉં પણ મસ્ત છે. વડાપાઉં છે $4.99 નું, $5. થોડું એક્સપેન્સિવ મારા હિસાબે કહેવાય, એવરેજ કહેવાય. ટેસ્ટ સારો છે અને બન છે એકદમ સોફ્ટ છે. વડાનો ટેસ્ટ આવે છે, બટરનો ટેસ્ટ આવે છે. જે અંદર જે મસાલો તીખી છે ઓલો ભભરાયો છે એ પણ મસ્ત છે. ઓકે ગાઈઝ, આનો હું આપું છું 9.5 આઉટ ઓફ 10. મસ્ટ ટ્રાય.